હતી ને પોતે સીટ બદલેલી હતી. એ ઠંડાની શુક્લાની. હા એને ક્યાં ખબર પડી એને હાવ એન્ડ હતો ને હા ત્યારે એની છોકરાને ઓલો ટેન્શનમાં નોકરી છૂટી ગઈ ને હા એટલે એનું વર્ચન ટેન્શનમાં લાઈટ બિલ ભૂલી ગયો. છે તો લાઈટ કપાઈ ગઈ ઘરની. તો છોકરો આવ્યો કે શ્વાસ બરાબર નથી લેવાતો એમ કેમ કે નાસ્તામાં હતો ને એટલે એને દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા ને એટલે એના બાપાએ કીધું તું કેસથી પાછળ હટી જાય એમ. ઈ કે તું જોતી નથી તારી હું હાલત થઈ ગઈ છે, તારો ઘરને તારા લીધેથી નોકરી વહી ગઈ છે એમ. એટલે કે તું પાછળ હટી જાય એમ. ઓલી કે એમ થોડી પાછળ હટી જાવ કે હું વકીલ છું એને કે મારો ફર્જ છે કે એમ. કે તું વકીલ નથી કે હું છું વકીલ કે નથી કે કેમ હું નથી એમ. કે તું નાપાસ થઈ ગઈ પણ તારું બચપનથી સપનું હતું ને એટલે ઈ કે તારી વર્કશીટ મેં ચેન્જ કરાવી દીધી. કે કોની સાથે પછી એનું નામ દીધું ઈવડો એ છે ને પાસનો છો આના લીધેથી 31% હતા અને આના 52 હતા. એટલે પાસનો છો એટલે એને છે ને ખુદ ગેરેજ કર્યું ને છોકરા ખાલી સ્કૂલમાં ભણાવ્યું. એટલે એની પાસે ગઈ પછી કીધું કે તું આવીશ કોર્ટમાં એમ. તો કે હું શું કામ આવું કે કદાચ ઓલીને ઇન્સાફ મળી જાય તારા આવવાથી એમ. કે તો ઓલો કે હા કે એને ઇન્સાફ મળશે હું એમ માનીશ કે મારો ઇન્સાફ થયો.